તો કેમ છો ખેડૂત મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે 50 થી 70 દિવસની માંડવીમાં આપણે કઈ દવા છાંટવી જોઈએ તે બાબતે વાત કરવાની છે। અને કેવા રાઉન્ડ મારવા જોઈએ, કિના મારવા જોઈએ અને તેનાથી ઉત્પાદન વધારે થાય તેવી બધી આપણે વાતચીત કરવાની છે। આ આપણી માંડવી છે 65 દિવસની। આપણે આમાં 2 રાઉન્ડ મારી દીધા છે, નોર્મલ ફૂગનાશક અને ફાલફૂલનો। હવે આપણે ત્રીજો રાઉન્ડ મારવાનો છે અને તેમાં આપણે કોઈ માઇક્રોન્યુટ્રન્ટ કે કોઈ ફૂગનાશક કે કોઈ રોકવાની કે એવી બધી દવા મારવાના છે। આપણી માંડવીને આપણે થોડીક બોઇલ કરી થોડીક રોકવાની જરૂર છે, એટલે આપણે એમાં કોઈ સારી કંપનીનું પેટલા બુટાજોલ 40% હોય 23% હોય તે મારીએ, તેનાથી આપણે ફૂયાનો વધારે ઉત્પાદન થાય અને ફૂટ થાય, તેનાથી આપણે ફૂયા વધે રોકવાની દવાથી। એટલે આપણે હવે એક રોકવાની દવા મારી દઈશું અને એક કોઈ સારી કંપનીનું બાયર, ટાટા કે સિજન્ટા કે એવી કોઈ કંપનીનું એક સારું ફૂગનાશક મારી દઈશું, જેમાં એડોક્સિટ્રુબુ આવે કે ગમે એવા ટેકનિકલ સારા હોય તે મારી દેવું। તેનાથી આપણે રાડા, ફૂગ તેની અસર થતી નથી અને આપણી માંડવી સારી રહે છે, નિર્ભય રહે છે અને પાનમાં કોઈ ડાઘા કે એવું કંઈ થાય નહીં। એટલે ફૂગનાશક એ જરૂરી છે। બાકી તો કોઈ ઇન્સેક્ટિસાઇડ તમારે ઈર હોય કે પોપટી હોય, મહી હોય, સ્ટ્રીપ્સ હોય એવી કોઈ હોય તો તમે કોઈ મારી શકો છો। બાકી નહીતર એ કાંઈ રોકવાની જરૂર હોય તો એક રોકવાની દવા મારી દેવાની અને એ જરૂર ના હોય તો એક ફાલફૂલની ગમે એ સારી કંપનીની મારી દેવાની। તેનાથી આ ફૂટ થાય અને ફૂયા બેસે અને ફૂયા વધારે થાય, એવું બધું એમાં જોવા મળે અને તેના સારી રીતે જોવા મળે છે અત્યારે દવામાં। અને કોઈ NPK નાખવું હોય તો નાખી શકાય છે, કોઈ 0050 5066 છે, જેમાં ફોસ્ફરસ વધારે હોય, પોટાશ વધારે હોય તે આપણે નાખી શકીએ અને તેને બહુ સારી રીતે જોવા મળે છે। ફાલફૂલમાં અને ફૂટમાં બહુ સારી રીતે જોવા મળે છે અને આપણી માંડવીને બહુ સારું ઉત્પાદનમાં વધારો થઈ શકે છે। જો તમને આવી બધી જાણકારી હોય તો ઘણું બધું ઉત્પાદન થતું જોવા મળે છે। હવે બીજું તો કાંઈ હવે ચોથા રાઉન્ડમાં જોવા મળે છે। હવે પછી તમારે 20-25 દી લગી કઈ રાઉન્ડની જરૂર પડતી નથી। અને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરતા રહેજો।